Okay, students, standard 5th, subject English, chapter number 5, જેનો પાર્ટ 1. પાર્ટ 1 માં આપણે શું કરીએ છીએ તો કે ચેપ્ટર હોય, આપણે ચેપ્ટરમાં શું હોય છે, ફર્સ્ટ ઓફ ઓલ પોએમ હોય છે અને સેકન્ડમાં સ્ટોરી હોય છે. તો આમાં શું છે પોમ, તો કે ધ લેઝી ફ્રોગ જે એક પોમ છે, અને રીપ વેન વિંકલ નામની સ્ટોરી છે. તો આજે આપણે પીપીટીના માધ્યમથી તેના હાર્ડવર્ડ્સ, મિનિંગ્સ અને એક્ઝામ્પલ્સ સાથે અભ્યાસ કરીશું વિથ પિક્ચર. ઓકે, ચાલો ફર્સ્ટ ઓફ ઓલ તમને સમજ આપી દઉં કે લેઝી નામની જે ફ્રોગ છે એ પોમ છે, એની સમરી શું છે. ધ પોમ ઇઝ અબાઉટ અ લેઝી ફ્રોગ that does not do anything all day long. આ પોમ કેના વિશે છે? તો એક લેઝી એટલે આળસુ ને ફ્રોગ એટલે દેડકો. કેના વિશે છે? તો કે આળસુ દેડકા વિશે છે. that does not do anything all day long, જે આખો દિવસ કોઈ પણ કાર્ય નથી કરતો. લેઝી એટલે શું હોય? આરામથી બેસવું, આળસ કરવી, આ કામ પછી કરી નાખીશ, કાલે કરી નાખીશ, હજી તો 2 દિવસની વાર છે ને. It tells us about what a lazy person does all day. આ પોમ આપણને શું કહે છે? તો કે લેઝી પર્સન હોય એટલે કે જે આળસુ વ્યક્તિ હોય એ આખો દિવસ શું કરે છે એના વિશે આ પોમ આપણને જણાવવા માગે છે. The poem manages to give it a humorous turn through the frog's behavior. It will readers know about what a lazy frog does all day long. જે ફ્રોગનું બિહેવિયર છે, વર્તન, એના વિશે પોમ આપણને કંઈક કહે છે. આખો દિવસ આ લેઝી ફ્રોગ છે એ કેવું વર્તન કરે છે. ઇટ વિલ લેટ રીડર્સ નો અબાઉટ વોટ ઓલ અ લેઝી ફ્રોગ ડઝ ઓલ ડે લોંગ. મોરેવર ઇટ ઓલ્સો શોઝ અસ હિઝ રિલેશન વિથ હિઝ મધર. રિલેશનશીપ એટલે કે સંબંધ. આ લેઝી ફ્રોગ છે એનો પોતાની માતા સાથે કેવો સંબંધ છે એના વિશે પણ આ પોમમાં આપણને જાણવા મળશે. ઇન અધર વર્ડ્સ એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો અ લેઝી પર્સન ઓલ પીપલ આર ધ સેમ. જેટલા આળસુ લોકો હોય છે ને એ બધા એક સરખા જ હોય છે. શું? આળસ જ કરતા હોય છે. આ કામ આજે કરી નાખીશ, આ કામ કાલે કરી નાખીશ, આવા વાયદાઓ જ દેતા હોય છે. દે વોન્ટ ડુ એની વર્ક ફોર એનીવન વેધર દે આર ધેર મધર ઓર નોટ. તે કોઈ માટે કોઈ પણ કાર્ય કરવા સક્ષમ નથી હોતા અથવા તૈયાર નથી હોતા. પછી ભલે ને તે પોતાની માતા, પિતા, દાદા, દાદી એટલે કે કોઈ પણ ફેમિલી મેમ્બર્સ હોય, પણ કોઈ દિવસ પોતે છે એ એના કામમાં મદદરૂપ થતા નથી. ઇટ શોઝ અસ ધ લાઇવ્સ ઓફ લેઝી પીપલ who lead from a different perspective. Thus, it is a great reminder for all of us to not become like the lazy frog. આ પોમ આપણને એક બોધ આપી જાય છે, એક શીખ આપી જાય છે. આ પોમનો એક મોરલ એવો છે કે લેઝી ના બનવું. જો લેઝી બનીએ તો લેઝી જે ફ્રોગ છે એના જેવી હાલત થાય. ઇન્સ્ટેડ વી મસ્ટ ટ્રાય ટુ એવોઇડ ઇટ ઓલ ઇન ફિનિશ અવર ટાસ્ક ઓન ટાઈમ. આપણે આ લેઝીપણાનું છે આપણું એને સમયસર દૂર કરવું જોઈએ અને આપણો જે ટાસ્ક છે એ ટાસ્કને આપણે કમ્પ્લીટ કરવો જોઈએ. ઓકે, તો આ હતી લેઝી ફ્રોગ નામની જે પોમ હતી આપણી એની શોર્ટ સમરી. ઓકે, હવે આપણે વાત કરશું સ્ટોરી રીપ વિન વિંકલ. અમેરિકન ઓથર વોશિંગ્ટન ઇર્વિંગ એ આ સ્ટોરી લખેલી છે, જે ફર્સ્ટ પબ્લિશ ઇન 1819. તે 1819માં પબ્લિશ થઈ હતી. રીપ વિન વિંકલ છે એ ડચ અમેરિકન વિલેજર હતો જે માઉન્ટેન ઉપર સ્થાયી થયેલો હતો. ક્યાં સ્થાયી થયેલો હતો? માઉન્ટેન ઉપર. પછી એક દિવસ તે પોતાનું જે ડોગ છે એને લઈને પર્વત ઉપર ચાલ્યો જાય છે. સાંજનો સમય થઈ જાય છે, પાછો આવી નથી શકતો. તો શું કરે છે? તે ત્યાં રાત પસાર કરવાનું નક્કી કરે છે. પછી તે ઘણા બધા ઓલ્ડ મેન્સને એક સરખા યુનિફોર્મ પહેરેલાને મળે છે. રીપ વેન વિંકલને ખૂબ તરસ લાગી હોય છે એટલે જે પીણું આપે છે પીણું પીવે છે. પછી રીપ વેન વિંકલને શું થાય છે, ફરીવાર તે ગામમાં પધારે છે તો કોઈ એને ઓળખી નથી શકતું. પણ એની પડોશમાં રહેતા એક નેબર વિલેજર્સ છે એ આ રીપ વેન વિંકલને ઓળખી જાય છે અને સ્ટોરી આગળ ધપે છે. ઓકે,
ચાલો આગળ જોઈએ આપણે. હવે આપણે લેઝી ફ્રોગ નામની જે પોમ છે એના વર્ડ્સ, મિનિંગ્સ અને એના એક્ઝામ્પલ્સ જોશું. લોલ, ટુ લાઈ અરાઉન્ડ લેઝીલી. લોલનો મતલબ શું થશે? ટુ લાઈ અરાઉન્ડ લેઝીલી, એટલે કે આસપાસ, આળસુ રીતે આસપાસ શું. લોલનો મતલબ થશે આળસુ રીતે આસપાસ શું. સેન્ટેન્સમાં આપણે એને યુઝ કરીએ તો માય બ્રધર હુ ઇઝ વેરી લેઝી. મારો ભાઈ કે જે ખૂબ જ આળસુ છે, કીપ્સ ઓન લોંગિંગ ઓન ધ બેડ. તે ક્યાં સૂતો રહે છે? બેડ ઉપર. બેડ મીન્સ પથારી ઉપર. શું કહે છે? લોલનો મતલબ ટુ લાઈ અરાઉન્ડ લેઝીલી, એટલે કે આળસુની રીતે પડ્યા રહેવું. સેન્ટેન્સ આપણે શું બનાવ્યું એનું? માય બ્રધર હુ ઇઝ વેરી લેઝી. મારો ભાઈ જે ખૂબ જ આળસુ છે, કીપ્સ ઓન લોંગિંગ ઓન ધ બેડ. તે ક્યાં સૂતો રહે છે? પથારીમાં પડ્યો રહે છે, પડ્યો પાથર્યો રહે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. લોગ. લોગ મીન્સ ટ્રંક ઓફ એ ટ્રી ધેટ હેઝ બીન કટ ઓફ. ટ્રંક, ટ્રંક એટલે થડ. શું કીધું છે? થડ ઓફ એ ટ્રી, એટલે કે વૃક્ષનું થડ. ધેટ હેઝ બીન કટ ઓફ, જેને કાપવામાં આવે છે. તો લોગ એટલે નાના નાના ટુકડાઓ, બીટ્સ આપણે કહીએ ને, ચિપ્ડ. તો ટ્રંક ઓફ એ ટ્રી, ટ્રંક એટલે થડ ઓફ એ ટ્રી ધેટ હેઝ બીન કટ ઓફ. લોગ એટલે કે જે તમે ઘણીવાર જોયું હશે, ઘણા રીચ ફેમિલી હોય ને એના ઘરમાં સાગના આવા ફર્નિચર હોય, બેસવાના આવા ટેબલ્સ હોય છે, બરાબર? તો એ લોગ હોય છે. જો તમે આમ બેસી શકો આના ઉપર ટેબલની જેમ આરામથી, તો એને કહેવાય છે લોગ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. શ્રિંક, ટુ નોટ ડુ સમથિંગ ધેટ યુ શુડ ડુ. ટુ નોટ ડુ સમથિંગ, એવું ન કરવું, ધેટ યુ શુડ ડુ, જે તમે કરો છો. એટલે કે કોઈ ખરાબ કામ હોય, બેડ હેબિટ્સ હોય. એક્ઝામ્પલ તરીકે ખોટું બોલવું, એટલે કે લાઈ. પછી આળસુપણું દેખાડવું, વારંવાર ગુસ્સો કરવો, બરાબર? નાની નાની વાતમાં ક્રોધ આવી જવો. તો આવી વસ્તુ ટુ નોટ ડુ, એટલે કે આવી વસ્તુ ન કરવી. સમથિંગ ધેટ યુ શુડ ડુ, જે તમે કરો છો એવી વસ્તુ ન કરવી, એ મીન્સ શ્રિંક. સેન્ટેન્સમાં આપણે એનો યુઝ જોઈએ. વી શુડ નેવર શ્રિંક અવર રિસ્પોન્સિબિલિટીઝ. વી શુડ નેવર શ્રિંક, આપણે ક્યારેય આપણી જવાબદારીથી છટકવું ન જોઈએ. શું ન કરવું જોઈએ? આપણને જે રિસ્પોન્સિબિલિટી આપેલી છે, આપણને જે જવાબદારીઓ આપેલી છે, એ જવાબદારીઓમાંથી આપણે ક્યારેય છટકવું જોઈએ નહીં, છટકબારી કરવી જોઈએ નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ઇન્વેન, યુઝલેસલી. ઇન્વેનનો મતલબ શું થશે? યુઝલેસલી. ઓકે, ઓકે, તમે ચિત્રમાં જોઈ શકો છો. યુઝલેસલી એટલે ઉપયોગ વગરનું, કાંઈ પણ કારણ વગરનું. પ્રિફર, લાઇક સમથિંગ બેટર. પ્રિફરનો મતલબ થશે લાઇક સમથિંગ બેટર. આઈ વુડ લાઇક ટુ પ્રિફર કોફી રાધર દેન ટી. હું કોફી કરતાં શું પીવા ઈચ્છીશ? ચા. આઈ વુડ લાઇક ટુ પ્રિફર કોફી રાધર દેન ટી. હું સાચું બોલ્યો? નો, આઈ વુડ લાઇક ટુ પ્રિફર કોફી. પ્રિફર એટલે પસંદ કરીશ. કોને પસંદ કરીશ? કોફીને. રાધર દેન ટી, હું ચા પીવા કરતાં કોફી પીવાનું વધુ પસંદ કરીશ. એટલે પ્રિફર એટલે પસંદ કરવું, આપણને યોગ્ય હોવું, બરાબર? આપણી નાપસંદ પસંદ. તો આપણે કહીએ ને કે તમને શું પ્રિફર થશે, તમે શું જમશો, તમે શું લેશો, બરાબર? આપણે ક્યાંય કોઈ મિત્ર મંડળ સાથે ડિનરમાં કે લંચમાં ગયા હોય તો તમે શું પ્રિફર કરશો? અથવા આપણે ક્યાંય વોકિંગમાં ગયા હોય ને કોઈ ટી કે કોફીનો સ્ટોલ આવે, કોઈ કોલ્ડ ડ્રિંક્સનો સ્ટોલ આવે, તો આપણને આપણું ફ્રેન્ડ્સ કે આપણા રિલેટિવ્સ પૂછે છે આપણને કે તમે શું પ્રિફર કરશો, એટલે કે તમે શું લેશો. તો લાઇક સમથિંગ બેટર એટલે કે તમારી પસંદગીની વસ્તુઓ કહો કે તમે શું લેશો. તો આઈ વુડ લાઇક ટુ પ્રિફર કોફી રાધર દેન ટી, એટલે કે હું કોફી પીવાનું વધુ પસંદ કરીશ, રાધર દેન ને કરતાં, કોના કરતાં? ટી, એટલે કે ચા કરતાં હું કોફી પીવાનું વધુ પસંદ કરીશ. ઓકે, ચાલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે.
Hard of hearing. What is the meaning of hard of hearing? Yes, hard of hearing means deaf, બહેરું, જેનામાં એબિલિટી ના હોય લિસનિંગની, અને હોય તો પણ તે કેવી હોય? બહુ લિમિટેશનમાં હોય, ઓછી માત્રામાં હોય. બરાબર, આપણે જોરથી બોલીએ તો એને થાવ ધીમું સંભળાય, અને આપણે ધીમું બોલીએ તો થાવ એને સંભળાય જ નહીં. તો ઇટ્સ મીન્સ હાર્ડ ઓફ હિયરિંગ મીન્સ ડીફ. સેન્ટેન્સમાં આપણે એનો યુઝ કરીએ તો માય ગ્રાન્ડફાધર ઇઝ હાર્ડ ઓફ હિયરિંગ, સો બી પ્રિપેર્ડ ટુ સ્પીક લાઉડલી. જોયું ને મેં શું કીધું? લાઉડલી, મોટેથી બોલવાનું. માય ગ્રાન્ડફાધર ઇઝ હાર્ડ ઓફ હિયરિંગ એટલે કે મારા જે દાદા છે ને એ ઓછું સાંભળે છે. સો બી પ્રિપેર્ડ ટુ સ્પીક લાઉડલી, તેથી અમે કેવા તૈયાર કરવામાં આવેલા છે અમને કે મોટેથી જ બોલવું, કારણ કે દાદા છે એ ધીમેથી સાંભળે છે, ઓછું સાંભળે છે. બરાબર, ધીમું સાંભળે છે મીન્સ કે આપણે ધીમું બોલીને સાંભળે છે એમ નહીં, ધીમું સાંભળે છે મીન્સ ઓછું સાંભળે છે. તો શું કરવાનું કહે છે અમારા પેરેન્ટ્સ અમને, અમારા ફેમિલી મેમ્બર્સ અમને શું કરવાનું કહે છે કે દાદા છે, માય ગ્રાન્ડફાધર છે એ ઓછું સાંભળે છે, તો તમારે કેવી રીતે તૈયારી કરવાની છે? પ્રિપેર લાઉડલી, તમારે એને મોટેથી કોઈ પણ વસ્તુની ટોક કરવાની છે. તમારે કાંઈ એને કહેવું હોય કે ચાલો દાદા જમવા, ચાલો દાદા ચા પી લ્યો, દાદા મને આ નથી આવડતું, આ શીખવાડો, તો એ તમારે એ બધું વસ્તુ કહેવા માટે શું કરવું પડશે? લાઉડલી, સ્પીક લાઉડલી વિથ યોર ગ્રાન્ડ ફાધર. ઓકે, કે તમારે તમારા દાદા સાથે કેવી રીતે વાત કરવી પડશે? ઊંચેથી, મોટેથી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. બો, બે હાથ જોડી પગના જે ઘૂંટણ છે એને નમાવી અને વંદન કરવું. ઇટ મીન્સ બો. ટુ બેન્ડ યોર હેડ ટુ શો રિસ્પેક્ટ. જો તમે જોઈ શકો છો, બરાબર, અહીંયા બેને બે હાથ નથી જોડેલા, પણ બે હાથ જોડેલા, ઘૂંટણ વાળેલા, એને પણ બો જ કહેવામાં આવે છે. અહીંયા ટુ બેન્ડ યોર હેડ ટુ શો રિસ્પેક્ટ. અહીંયા શું કીધું છે? તો બેન્ડ, બેન્ડ એટલે વાળવું, તમારા માથાને નમાવવું. શું કરવા? તો કે શો, શો એટલે બતાવવું. શું બતાવવા માટે? રિસ્પેક્ટ એટલે કે આદર, માન, સન્માન. કોઈ સામે વાળતી વ્યક્તિ છે એ કોઈ સારી વ્યક્તિ છે, ઉચ્ચ દરજાની છે, અથવા આપણા કોઈ ફેમિલી મેમ્બર્સ છે અને એ આપણાથી એલ્ડર છે, મધર, ફાધર, અંકલ, આંટી, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, XYZ, બરાબર, એ આપણાથી મોટા છે, તો આપણે શું કરવું જોઈએ? એને બેન્ડ યોર હેડ ટુ શો રિસ્પેક્ટ, આપણું માથું નમાવી અને એને રિસ્પેક્ટ આપવો જોઈએ, આદર આપવો જોઈએ. ડન. ચલો નેક્સ્ટ. કન્વેન્ટનલી એટલે કે કમ્ફર્ટેબલી. કન્વેન્ટિયનલી એટલે કમ્ફર્ટેબલી એટલે કે કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. આઈ વિલ કન્વેન્ટલી સ્લીપ ઓન માય બેડ. હું મારી પથારીમાં આરામથી સૂઈ શકું છું. બરાબર, મસ્ત મજાનું ઓશીકું, બ્લેન્કેટ અને મસ્ત મજાનું રૂવાળું ગાદલું. ઓકે, તો હું મારી પથારીમાં છે એ આરામથી સ્લીપ કરી શકું છું, નિંદ્રા માણી શકું છું. તો કન્વેન્ટલીનો મતલબ થશે કમ્ફર્ટેબલી. ઓકે, ડન્સ. ચાલો નેક્સ્ટ જોઈએ. એક્સ્ટ્રીમલી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એક્સ્ટ્રીમલી? ગ્રેટલી. ગ્રેટલીનો મતલબ થશે ખૂબ જ, અત્યંત અથવા મહાન. આઈ એક્સ્ટ્રીમલી લાઇક રીડિંગ બુક્સ. અત્યંત, જો આ રસનો વિષય એવો, ઇન્ટરેસ્ટનો વિષય એવો, અહીંયા શું કહે છે? આઈ એક્સ્ટ્રીમલી લાઇક રીડિંગ બુક્સ. મને બુક વાંચવી બહુ ગમે છે. હુ સેડ ધીસ? આજે 3 બોયઝ છે, 3 ચાઇલ્ડ્સ છે, સોરી, બોયઝ છે ને ગર્લ્સ છે, 3 ચિલ્ડ્રન જે છે એ શું કહે છે? એમાંથી કોઈ પણ એક આઈ એક્સ્ટ્રીમલી લાઇક રીડિંગ બુક્સ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ashamed. ashamed, having shame. ઓકે, તમે પિક્ચરમાં જોઈને કાંઈ તમને અનુમાન આવે છે શેનાથી એને શરમ આવે છે? યસ, તમે પિક્ચરમાં જોઈ શકો છો અને 0 આવ્યા છે આઉટ ઓફ 100. એને એક્ઝામમાં આઉટ ઓફ 100માંથી 0 માર્ક્સ આવ્યા છે, તો એ શરમ અનુભવે છે કે કાંઈ મને તો કાંઈ આવડ્યું જ નહીં. શું અનુભવે છે તે? શરમ અનુભવે છે. 0 માર્ક્સ આઉટ ઓફ 100. હેવિંગ શેમ, શરમ અનુભવવી.
આઈ એમ સેન્ટેન્સ એટલે કે એક્ઝામ્પલમાં આપણે જો આ અશેમ્ડ વર્ડનો યુઝ કરીએ તો આવું કંઈક સેન્ટેન્સ બને છે. આઈ એમ અશેમ્ડ ટુ નો ધેટ યુ ગોટ 0 ઇન એક્ઝામ. આઈ એમ અશેમ્ડ ટુ નો ધેટ. મને આ સાંભળીને શરમ આવી અથવા આ જાણીને શરમ આવી. યુ ગેટ 0 ઇન એક્ઝામ, કે તને પરીક્ષામાં 0 માર્ક્સ આવ્યા. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. ઓકે, ચલો નેક્સ્ટ. આઈડિયલ અવે. અહીંથી હવે શું ચાલુ થશે? રીપ વેન વિંકલ ના વર્ડ્સ ચાલુ થાય છે. આઈડિયલ અવે એટલે કે વેસ્ટેડ ઓર ટુ સ્પેન્ડ ટાઈમ રિલેક્સિંગ એન્ડ ડુઈંગ નથિંગ. આઈડિયલ અવે એટલે કે પોતાના સમયની બરબાદી કરવી, વેસ્ટ કરવું. ટુ સ્પેન્ડ ટાઈમ રિલેક્સિંગ એન્ડ ડુઈંગ નથિંગ. શું કહે છે? સ્પેન્ડ ટાઈમ એટલે કે સમય વિતાવવો. કેવો? રિલેક્સિંગ એન્ડ ડુઈંગ નથિંગ. આરામ કરવો અને કાંઈ પણ કાર્ય ન કરવું. તો એ શું થયું? તમારો જે મોસ્ટ પ્રિશિયસ કિંમતી ટાઈમ છે એનો તમે શું કરી રહ્યા છો? બગાડ કરી રહ્યા છો, વેસ્ટ કરી રહ્યા છો. કારણ કે એકવાર જો સમય જશે એ પાછો આવવાનો નથી. ફોર એક્ઝામ્પલ તમે જુઓ, તમે સ્ટાન્ડર્ડ 4થમાં હતા, અત્યારે કેટલામાં છો? સ્ટાન્ડર્ડ 5થમાં. તો તમે સ્ટાન્ડર્ડ 4થમાં પાછા આવવાના છો? નહીં. તમે જેટલા અત્યારે એજ છે તમારી, બરાબર, તમે જ્યારે ચાલતા શીખતા હતા, બોલતા શીખતા હતા, એ સમય પાછો આવવાનો છે? નહીં. તો જે વીતી ગયો છે એ સમય પાછો નથી આવતો. તો સમયનું મૂલ્ય સમજી અને આપણે એક મિનિટને શું કરવાની છે? યુઝ કરવાની છે, યુટિલાઇઝ કરવાની છે. કોના માટે? આપણા માટે, આપણા ફેમિલી મેમ્બર્સ માટે. ઓકે, તો આઈડિયલ અવેનો મતલબ થશે વેસ્ટેડ ઓર ટુ સ્પેન્ડ ટાઈમ રિલેક્સિંગ એન્ડ ડુઈંગ નથિંગ. સેન્ટેન્સમાં આપણે એનો યુઝ કરીએ તો રીપ આઈડિયલ્ડ અવે મોસ્ટ ઓફ ડેઝ ઇન ધ ફોરેસ્ટ. રીપ આઈડિયલ્ડ અવે મોસ્ટ ઓફ ડેઝ ઇન ધ ફોરેસ્ટ. એટલે કે રીપ છે એ પોતાના જે દિવસો છે એ બરબાદ કરે છે. ક્યાં? જંગલમાં આમ તેમ આટા મારીને. ઓકે, ચલો નેક્સ્ટ. કોન્સ્ટન્ટ. સ્ટડી ઓર પરમાનન્ટ. કોન્સ્ટન્ટ એટલે સતત, પરમાનન્ટ એટલે કાયમી. સેન્ટેન્સમાં આપણે એને યુઝ જોઈએ તો રીપ એન્ડ વુલ્ફ્સ ફ્રેન્ડશિપ વોઝ કોન્સ્ટન્ટ. રીપ અને એનો જે વુલ્ફ, જેને આપણે પહેલાંના જમાનામાં ડોગ પણ કહેતા, બરાબર, તો વરુ, અત્યારે આપણે એને વરુ કહીએ છીએ. તો રીપ છે એ પોતાના મિત્ર વરુ સાથે પોતાની જે મિત્રતા છે એ કેવી રાખે છે? કાયમ રાખે છે, કોન્સ્ટન્ટ રાખે છે, પરમનન્ટ રાખે છે. ઓકે, ચાલો નેક્સ્ટ વર્ડ જોઈએ. કમ્પેનિયન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્પેનિયન? યસ, ફ્રેન્ડ, સાથી. કમ્પેનિયનનો મતલબ થશે સાથી, મીન્સ પાર્ટનર. સેન્ટેન્સમાં આપણે યુઝ કરીએ વુલ્ફ વોઝ રીપ્સ કમ્પેનિયન. વરુ છે, વુલ્ફ અને રીપ છે એ બંને કેવા છે? પહેલાં આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું, બંને પાકા મિત્રો છે, કોન્સ્ટન્ટ એટલે કાયમી મિત્રો છે. તો કમ્પેનિયનનો મતલબ થશે સાથી. તો વુલ્ફ વોઝ રીપ્સ કમ્પેનિયન એટલે કે વુલ્ફ છે એ કોણ છે? તો કે રીપનું કમ્પેનિયન છે, સાથી છે. ઓકે, ચલો નેક્સ્ટ. રિયલાઇઝ. ટુ અન્ડરસ્ટેન્ડ. સેન્ટેન્સમાં યુઝ કરીએ તો એન ઓલ્ડ લેડી રિયલાઇઝ ધેટ ધ પર્સન ઇઝ રીપ વેન વિંકલ. મેં તમને કીધું હતું ને કે રીપ જ્યારે પાછો આવે છે ને ત્યારે એને કોઈ ઓળખી નથી શકતું, પણ એક ઓલ્ડ લેડી હોય છે એ આ રીપને ઓળખી જાય છે. એટલે કે એન ઓલ્ડ લેડી રિયલાઇઝ ધેટ ધ પર્સન ઇઝ રીપ વેન વિંકલ. ઓકે, તો હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. ગ્રીઝલ્ડ. ગ્રે હેર. ગ્રીઝલ્ડનો મતલબ થશે ગ્રે હેર. સેન્ટેન્સમાં આપણે યુઝ કરીએ ધ ટોલ મેન હેઝ ગ્રીઝલ્ડ બિયર્ડ. ટોલ મેન એટલે કે જે ઊંચો માણસ છે, હેઝ ગ્રીઝલ્ડ બિયર્ડ. ગ્રીઝલ્ડ એટલે ગ્રે કલરના જે વાળ હોય એવી બિયર્ડ છે. બિયર્ડ મીન્સ દાઢી. તો આ ઓલ્ડ મેનને ટોલ મેન છે એને કેવી બિયર્ડ છે? તો કે ગ્રીઝલ્ડ. ગ્રીઝલ્ડ મીન્સ ગ્રે હેરની બિયર્ડ. બિયર્ડ એટલે દાઢી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ડિકેન્ડ. ટુ મૂવ ડાઉન. તમે ચિત્રમાં જોઈ શકો છો. ડિકેન્ડ એટલે
ડિસેન્ડિંગ ઓર્ડર 6 5 4 3 2 1. ઓકે, તો નીચે ઉતરવું. સેન્ટેન્સ ધ બોય હેઝ સ્ટાર્ટેડ ડિસેન્ડ ધ સ્ટેર્સ. સ્ટેર્સ એટલે સીડી. ડિસેન્ડ નો મતલબ થશે મૂવ ડાઉન, નીચેની તરફ સરકવું. સેન્ટેન્સમાં આપણે યુઝ કરીએ ધ બોય હેઝ સ્ટાર્ટેડ ડિસેન્ડ ધ સ્ટેર્સ, એટલે કે બાળક જે છે ચિત્રમાં તમે જોઈ શકો છો શું કરે છે, સીડી ઉતરી રહ્યો છે. મૂવ તમને આંકડા આપેલા છે જેથી તમને ખબર પડે છે કે નીચેની તરફ ઉતરે છે. 6 5 4 3 2 1. ઓકે, ચાલો. બેરલ, આ વુડન કન્ટેનર, એક લાકડાનું પાત્ર. સેન્ટેન્સમાં આપણે યુઝ કરીએ ધેર ઇઝ અ બેરલ ઇન ધ હેન્ડ ઓફ એ શોર્ટ મેન. એક ઠીંગણા માણસના હાથમાં બેરલ છે. કન્ટેન્ટ્સ, ધ ઇન્ટિગ્રેન્ટ્સ. સેન્ટેન્સમાં આપણે યુઝ કરીએ વોટ કન્ટેન્ટ ઇઝ ધેર ઇન ધીસ પેકેટ. કન્ટેન્ટ એટલે ઇન્ટિગ્રેટ્સ, એટલે કે શું મરી મસાલા છે આ પેકેટમાં. અમૂલ તાજા. ઓકે, અમૂલ તાજા મિલ્ક છે તો મિલ્કમાં શું કન્ટેન્ટ હોય એ આપણે એમાં લખેલું હોય. પછી કોઈ પાઉંભાજીનો મસાલો હોય તો એમાં કયા કયા કન્ટેનર છે, કેટલું ઓનિયન છે, કેટલું ગાર્લિક છે, બરાબર. વેરિયસ એટલે વિવિધ, સેવરલ અથવા ડિફરન્ટ. સેન્ટેન્સમાં યુઝ કરીએ આઈ ટેક પાર્ટ ઇન વેરિયસ એક્ટિવિટીઝ ઇન માય સ્કૂલ. તમે જોઈ શકો છો પિક્ચરમાં સિંગિંગ, પ્લેઇંગ એટલે ફૂટબોલ, પછી રીડિંગ છે, ડાન્સિંગ છે. તો કે આઈ ટેક પાર્ટ ઇન વેરિયસ એક્ટિવિટી ઇન માય સ્કૂલ, કે મારી શાળામાં જે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી થાય છે એમાં મેં ભાગ લીધેલો હતો. ઇકો, રમ્બલ્ડ, આપણે જે રૂમમાં કોઈ પણ જાતનું ફર્નિચરો ન હોય, ખાલી 4 દિવાલ હોય ને અને બાયણું બંધ કરીને કંઈક બોલો ને તો એના પડઘા પડે. એ જ રીતે કોઈ માઉન્ટેન ઉપર ચડી અને નીચેની તરફ વેલી એટલે કે ખીણ હોય અને તમે ત્યાં કાંઈ બોલો તો એના પડઘા પડે, તો કે એને રમ્બલ્ડ કહેવામાં આવે છે. સેન્ટેન્સમાં યુઝ કરીએ ધ સાઉન્ડ ઇઝ ગેટિંગ ઇકોડ ઇન ધ માઉન્ટેન્સ, એટલે કે પર્વત ઉપર બોલેલા શબ્દોના પડઘા પડે છે. થંડર, વીજળીના ચમકારા થવા, જોઈ શકો છો તમે ચિત્રમાં. લાઉડ વોઇસ, આપણે ક્યાંક કે જો વીજળી ક્યાંક પડી બોલીએ છીએ ને હું ક્યાંક, બરાબર. તો વિથ લાઇટનિંગ, લાઉડ વોઇસ વિથ લાઇટનિંગ, એટલે કે મોટો અવાજ પ્રકાશ સાથે, જેને આપણે વીજળી કહીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ. એમ્પિટાઇડ, ટુક આઉટ ઓફ ધ કન્ટેન્ટ્સ. ટુક આઉટ ધ કન્ટેન્ટ્સ. સેન્ટેન્સમાં યુઝ કરીએ આઈ એમ્પાઇડ ધ જગ ઇન ટુ ધ ગ્લાસ. ટુક આઉટ ધ કન્ટેન્ટ્સ એટલે કે એમ્પિટાઇડનો મતલબ થશે એમ્પ્ટી, ખાલી કરવું. જગ ખાલી કરીને શું ભરવામાં આવે છે, ગ્લાસ ભરવામાં આવે છે. તો એમ્પ્ટાઇડનો મતલબ થશે ખાલી કરવું. ટ્રમ્બલિંગ એટલે સિવરિંગ, ધ્રુજવું, બરાબર. ઠંડી લાગી રહી હોય, એસી ચાલુ હોય તો શું કરતા હોય, ઘણા બાળકો ધ્રુજતા હોય, ઘણા વૃદ્ધો પણ ધ્રુજતા હોય, તો એને થંડરિંગ, ટ્રમ્બલિંગ. મટર્ડ, સ્પોક ઇન લો ટાઉન, સ્પોક ઇન લો ટોન, એટલે કે ધીમે ધીમે બોલવું અથવા મનમાં બોલવું. વ્રિંકલ એટલે કે ક્રીઝિસ. વ્રિંકલનો મતલબ થશે ક્રીઝિસ. ક્રીઝિસ મીન્સ કરચલીઓ પડવી. વ્રિંકલનો મતલબ થશે આપણે જ્યારે આપણી એજ ધીમે ધીમે અપ થવા માંડે અને વૃદ્ધ તરફ આપણે જઈએ તો મોં ઉપર, હાથ ઉપર બધે કરચલીઓ પડવા માંડે. ઓકે. સ્ટ્રોક્ડ, ટુ રબ્ડ જેન્ટલી. સ્ટ્રોકનો મતલબ થશે રબ્ડ જેન્ટલી. આપણે આંખમાં કચરો પડ્યો હોય તો આપણે આમ જોર જોરથી આંખું નથી ઘૂમવા માંડતા, પૂછવા માંડતા કે લૂછવા માંડતા. આપણે ધીમે ધીમે રૂમાલની એક નાની એવી કોર વડે આંખોને સાફ કરીએ છીએ તો એને જેન્ટલી રબ્ડ કહેવામાં આવે છે. એસ્ટોનાઇઝ્ડ, ટુ બી સરપ્રાઇઝ્ડ, આશ્ચર્યચકિત થઈ જવું. એસ્ટોનિશ મીન્સ આશ્ચર્યચકિત થઈ જવું. ઓકે, તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણા હાર્ડવર્ક્સ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને આ બધા વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. આની સાથે ચેપ્ટર 4ની વર્કશીટ મોકલવામાં આવશે જે તમારે તમારી વર્કબુકમાં લખવાની હશે. ઓકે, ચાલો, થેન્ક યુ.